હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દેશો ને હા મજામાં ન તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કંઈ જ નક્કી ન કહેલા. હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જીવી. તો ફાઇનલી મિત્રો અમે તો એને સવારમાં આજે આવતા રહીએ છીએ વાડીએ. જો કે અમારી રોજની ડ્યુટી રોજ એટલે અમારે આવવાનું હોય, વાડીએ દાવાનું હોય. પણ જો કે ન કહેતા બધા જોબ કરે ને તો રોજ બધા ત્યાં જવાનું હોય, જ્યાં જતા હોય ત્યાં નોકરી હોય નોકરીએ જવાનું હોય. અમારે રોજની નોકરી હોય ખેતીમાં છે, એટલે રોજ ખેતીમાં આવવું પડે ને બેન. આપણે કેટલું ભણેલા અમે પણ ભણેલા જ છીએ, પણ તોય અમારે ખેતીમાં આવવું પડે, કારણ કે જોબ નથી. જો કે આ એક તરહની જોબ જ કહેવાય ને બેન. તો અમારે મન ફાવે ત્યારે કામ કરવાનું એવી જોબ છે. એટલે તો અમે બે અત્યારે હાલે જ આવી છીએ જ્યાં અમારે વાડિયા કામ કરવાનું છે. ત્યાં એની પહેલાંનો બ્લોગ તમે જોઈ દઈશ, જ્યાં અમે જીરું વાવ્યું ને આમાં પણ જીરું વાવ્યું. જો આ તમને દેખાડ્યું નહીં, આ છે ને ચાયના જીરું છે. તો આને છે ને ચાયના જીરું કહેવાય. જો કે અમારે બંસીબેન પોર છે ને મારા પપ્પાએ એવું કર્યું હતું, ફોન કરીને કીધું હતું કે ચાયના જીરું એટલે શું. તો ઓણ છે ને અમારે બંસીબેન નવા આવ્યા ને તો એમને એવું કર્યું. ઓણ છે ને અમારે બંસીબેન એમ કીધું કે ચાયના જીરું કે કેવું આવે, કે અલગ આવે એ કે કેવું અલગ આવે, કે આપણે જે જીરું વાવતા એવું કે અલગ આવે. તો મેં કીધું ના એવું નહીં. ચાયના જીરું એટલે ખેતરમાં કઈ રીતે વાવવું એ ચાયના જીરું. જો વચ્ચે એક ધોર્યું અને બે ભરદા હરિયા એવી રીતના હોય એને છે ને ચાયના જીરું. જો આને ચાયના જીરું કહેવાય. જો આ વચ્ચે છે ને આ એક ભરદું છે, પછી પાછું ધોર્યો છે, પાછા બે ભરદા છે, પછી પાછું એક ધોર્યો છે, એવી રીતના. તો આને ચાયના જીરું કહેવાય અમારે આ સાઈડ. અને ચાયના જીરું કોઈ ના આવતું, પણ અમારે બંસીબેન કે ચાયના જીરું કેવું આવે નહીં બંસી કે બંસી મેં થોડું ભાડું હોય ક્યારે. તો પર હે ને મારા પપ્પાએ મેં એવી રીતે વ્લોગ નહીં કીધો ને બંસી, તો મારા પપ્પાએ એવું કર્યું હતું. મારા પપ્પાએ ફોન કરીને કીધું હતું કે ચાયના જીરું કે કેવું આવે, કે અલગ જીરું આવતું હોય અમને એવું. હા એમને. તો ફોન કરીને ત્યારે મને કીધું હતું કે મેં કીધું એવું નહીં, મેં કીધું ચાયના જીરું એવી રીતે વાવવાનું એવી રીતે. તો અહીંયા છે ને જો આ ચાયના જીરું નથી, આમાં છે ને વચ્ચે આ નાના ભરદા રહ્યા ને, જો એવી રીતે ધોરિયા આમાં વચ્ચે આવે ને એમાં છે ને ઊભા ધોરિયા આવે ચાયના જીરુંમાં એમ. અને જો આ રીતે બધા ધોર્યા, બધા આડા બધા જેટલા આડા છે ને બધા હમા કરેલા. કાલ જો કે આમાં હમું કર્યું હતું. આજે છે ને બાસાલી સાંટવાનું મશીન આવવાનું છે ને, આપણે 2 વાતર હમા કરવાના રહી ગયા હતા કાલે. જો કે તે મેં આની પહેલાંનો વ્લોગ જોયો દેશે એમાં. તો હવે આપણે છે ને પાવડાને એવું લઈને હમું કરવાનું ચાલુ કરવાનું છે, કારણ કે બાસાલી સાંટવાવાળો હમણાં આવવાનો છે. એટલે તો આપણા પાવડા ઓલી સાઈડ પડ્યા છે, તો હું ને બંસી બે હાલીને જવી. કે બંસી ઠંડી કેવી પડે? થોડી થોડી પડે. થોડી ચાલુ થઈ છે ને એટલે એવું. તો બધા છે ને વિડીયો ને એવું જોતા હશે ને, તો બધાને એવું લાગતું હશે કે આ દેરાની જેઠાણી ઝઘડો કેમ નથી કરતી ને બંસી. હા. તો બધાને અને ઘણા છે ને રાહ પણ જોઈ રહ્યા હોય કે જો કે હું એ કહી હતી ને ત્યારે બધા મને એમ સંભળાવતા કે અત્યારે એ ખો ને એટલે બધું હાલે, બધું તને બહુ હાસ્યું એમ. તો બધા રાહ જોઈ રહ્યા હતા કે દેરાણી આવશે ને પછી ખબર પડશે. તો ફાઇનલી દેરાણી તો ઘણું આવું 1 વર્ષ પૂરું થવા આવ્યું ને બેનજી. આપણે ઝઘડો કેમ નથી થતો? આપણે ન કરવો એટલે ન થતું. હા, જો કરવો હોય તો થાય, પણ ન કરવો હોય તો ન થાય. લેતી આવું. તો બંસીબેન જાય છે આમ શર્ટ લેવા. જો કે એમાં ઠેલી આમ પડી છે શર્ટની નીની. તો ફાઇનલી આપણી જગ્યાએ ત્યાં પહોંચી ગયા છીએ ને ઓલી સાઈડ એડા છે એ ખેતરમાં. જો કે હું એક સાઈડે 3 ખેતર કહું ને, જો એડા એવડાવડા થયા છે. જો કે હમણાં એડા બાજુ પણ જવાનું થાય છે, ત્યારે પણ તમને એનો વ્લોગ બતાવી દઈશ. અત્યારે તો અહીં આપણે હમું કરવાનું છે જીરું નહીં, મતલબ કે ધોરિયા હમા કરવાના છે જીરામાં. તો આજે બાસાલી સાંટવાની છે, બાસાલી સાંટે એટલે પાણી પાવાનું વાયમાં ચાલુ કરવાનું છે. એટલે તો ફાઇનલી મિત્રો અમારી વાડીમાં જો દવા સારવાનું મશીન આવી ગયું છે ને, અત્યારે તો બધાને પંપ લઈને એવી આળા થાય ને કે એની વાત જ ન પૂછો. સીધું જ મશીને છટાઈ દેવાની દવા.
તો જો અત્યારે ખંભે પપ ઓછા લેવા પડે, કારણ કે પછી જીરું થાય છે પછી તો ખંભે જ લેવાના છે, તો અત્યારે કે એમનામ સટાઈવાળું. તો જો મશીનને બોલાવી લીધું ને આપણે બાસાલી એને સટાઈ દીધી છે મશીનેથી. અને હવે જીરું થાય છે એટલે આપણે હાથે પંપ લેવાનું થશે. હાલો મિત્રો, તો અમે જો પાછા ધોરિયા ને એવું બધું કરી અને પાછા આવતા રહીએ છીએ એડા લણવા માટે. તો આ છે એડા લણવાની કાતર, જોકે અમારી નહીં માંગેલી ને બેનજી. જોકે અમે તો પહેલી વાર એડા વાયા છે, ક્યારે વાયા નથી, એટલે કાતર તો છે પણ બહુ હલકી છે, આમ બહુ કાપતી નથી, એટલે બીજાની લાયા છે એવી, પણ લઈ લેશું ધીમે ધીમે. તો અમારા બંસીબેન પહેલી વાર એડા લણે છે અને હું પણ પહેલી વાર એડા લણું છું. તો જોઈએ બંસીબેન કઈ રીતે એડા લણે. જો બંસીબેન આખા એડામાં સડી ગયા. હા, એ બંસી એમ કે એડા બહુ મોટા હોય તો હું લૂંગા આડી અંબાઈતી નહીં બંસી. તો જો બંસીબેન આવી રીતે એડાને લૂંગું કાપે. જો આવડે બંસી લણતા? શીખીશ. જો એમાં એડા લણી લણીને એમાં નાખવાના છે. જો કટ દઈને કાતરે કાપે. તો જો એડાને લૂંગું પણ ઘણી બધી આમ સુકાઈ ગઈ છે. જો આવી એડાને લૂંગું સુકાઈ જાય અંદર. જો એડાને લણવાનો આમ ટાઈમ જ નહોતો આવ્યો, કારણ કે જીરાનું ને બધું વાવેતર થઈ ગયું હતું, એટલે એની પહેલાં તો બાસારીને એવું સાંટવાનું આજે હતું. બીજું તો આપણે 2 ધોરિયા હમા કરીને 2 વાતર બાકી હતા એ હમા થઈ ગયા હતા. અને પછી પાછા આપણે પાંચ જ ખેતર મેં તમને કીધું હતું કે આજે આપણે એડામાં જવાનું થાય છે. તો એડામાં પાછા અમે લણવા માટે આવતા રહ્યા હતા અને હજુ લણવી જ છીએ. આજે આખો દીનું ભાત છે અમારે. પછી તો સવારમાં મેં અને મારી દેરાણી આવીને સીધી જ એક રીલ્સ ઉતારી લીધી, કારણ કે આવી મસ્ત મજાની રીલ્સ બધી તમારે જોઈ હોય ને તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવી છે. તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે મિસ એન્જલ, કરશો તોય આવશે ને અસ્મિતા જયેશ વ્લોગ કરશો તોય આવશે. તો જાઓ ફટાફટ આપણે ઇન્સ્ટાની આઈડીમાં જાઓ અને આપણે રીલ્સ જોઈ આવો. તો હાલો પાછા આગળ આપણે વિડીયો ચાલુ કરીએ, કારણ કે નકરી રીલ્સ આપણે નથી ઉતારવાની. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે સાંજ પડી ગઈ છે. એડા લણતા લણતા સીધા આપણે જવાનું છે ઘરે. હવે થોડા ઘણા રહ્યા છે એડા લણવાના, પછી આવતીકાલે દી તો રોજ ઉગ્યા છીએ નહીં બેનજી. હા, અમારે કામ શું છે બીજું એમ. જો કે પવન થોડોક આવે એટલે તમને અવાજ આવશે, પણ હવે માઇક આપણી પાસે નથી અત્યારે પરિસ્થિતિને ને બેનજી. પોઝિશન નહીં. હા, બધું આપણે લેવાનું ક્યારે લેવાનું છે ક્યારે વિડીયોમાં કમાવ એટલે કમાવો. હા રાઈટ. આપણે પૈસા આવે ફોનમાંથી ને એટલે આપણે બધું લેવાનું છે. આઈફોન લેવાનું છે ને મોટી મોટી વાતો કરવું એ જો આવે તો ત્યાર થાય પાછું હજુ તો. પણ આપણે ભગવાન આગળ માંગી લીધું છે એટલે ક્યારેક તો આપણે લાઈનમાં આવી હેવી ઊભા રહેવી લાઈનમાં. ભગવાન પર માંગેલું હોય તો ક્યારેક તો કાંઈ આવે નહીં, એટલે ઉપરવાળો ક્યારેક જોઈશે એટલે ક્યારેક આવી જશે. આવી કંઈ ખબર નહીં ક્યારે આવે. તો અત્યારે તો અમે ઘરે જ આવી છીએ. આઈફોન લેવાનો છે, માઇક લેવાનું છે, ઘોડી લેવાની. કામ કરતા કરતા માર સામું દાંત કાઢે હું આઈફોન કહું નથી, કારણ કે 2 વર્ષ રાહ જોઈ ફોનની. 2 વર્ષથી વાઇટ જોઈ કે મારો ફોન ક્યારે આવે. હજી એમનો ફોન નથી લેવાનો, એમાં મારો આઈફોન ક્યાંથી ના આવે. એટલે દાંત કાઢે. એમને હજુ લેવાનો બાકી છે, એમને ફોન લેવાનો છે, પણ ખબર નહીં હવે આ સિઝન નહીં તો ઓલી સિઝન, આ સિઝન નહીં તો ઓલી સિઝન, એમનામાં 2 વર્ષથી ને એવી રીતે હાલું આવે છે. હાલતો થાય ચાલો એને હમું કરે છે પાછળ આવે કૂટર લઈને આપણે હાલતું થવાનું છે. અને આ મસ્ત મજાનો આપણે આગળ મારક છે, જો દેખાડો મસ્ત મજાનો. હા, ફૂલડા પાથરેલા જો ફૂલડા પાથરેલા હે ને, અમારા ગામડાનો મારક છે આવો. જો કે રોડે હાલેલા હોય ને આ માર્ગ ન ગમે જરાય. અમને ગમે પણ અમને તો બહુ ગમે ને બેનજી. બોરાનો નગર તમને બહુ ગમે. બોરા હોય ને તો તમારે બેનજી બહુ જ ગમે. બોરા ખા જાય બોડી હે પણ બોરા નહીં આયા, કાચા હે.
તો જો બધાને હે ને શહેરમાં બગીચા ને એવું હોય તો અમારા વગડામાં આવો બગીચો હોય જો હે ને બગીચો બાકી હે ને બનશી તો આ છે અમારા ગામડાનો બગીચો ફૂલવાડી હે જો ફૂલવાડી ને અમારે બનશી કે ફૂલવાડી હે જો જ્યાં જોવો ને નકરા ફૂલડા જ હોય જો તમને દેખાડો આ બધા અમારા ફૂલડા જો રોજ જોવાના નહીં બનશી રોજ અહીંયાથી નીકળવાનું રોજ ફૂલડાનું માર્ગ ને બધું જોવાનું તો હું ને બનશી બેન હાલીને જઈ જો કે પાછળ આવે છે એમ તો હાલીને તો બહુ ન જાય ને બનશી તો આજે આપણી ડ્યુટી આજ પૂરી થઈ છે જવાનું છે ઘરે હજુ ઘરે ન જવાનું ને બનશી હજુ અહીંથી બીજી વાડીએ જવાનું છે તો એ વાડીએ હે ને ભેંસું દોવાની છે આજે કાલની ઘોડે પરસાદી લેવા જવાનું છે ગામમાં વહેલા છૂટર એટલે વહેલા રજા પડી ગઈ આવું થોડું બોલતો મજા આવે ને બધાને એ જો બહુ બોલે નહીં પણ એમ કંઈક થોડું બોલતો બધા લોકોને પણ મજા આવે તો હાલો અહીંયા લોકો બધા નીકળશે એટલે આપણે વ્લોગ અહીંયા બંધ રાખીએ છીએ નેક્સ્ટ આગળ દીપેશભાઈ આજે કઈક એવું વગાડો અમારા રિંકુબેન ભરવાડ ફટાણું સંભળાવે